close till I get up. Time is barely on our side. હાલો તો દોસ્તો, આજ અમે ખુખરી આવ્યા છે દીવ. તો આજે તમને અમે લોકેશન બતાવશું એક નંબર. તો બધા વિડીયોમાં બનાવી રહેજો ને લાસ્ટ સુધી જોજો. આ બે ભાઈ જાય છે. પ્રકાશભાઈનું શું કેવું છે? પ્રકાશભાઈ રમેશભાઈ આગળ છે ને હું રમેશભાઈ ની પાછળ હાલું છું. હવે રમેશભાઈ ક્યાં લઈ જાય છે? હવે આપણે રમેશભાઈ કરીએ. રમેશભાઈ સમુદ્રી ધ લુટેરા ની ચેનલ છે અને આ બધું દ્રશ્ય દીવના છે. સામે દરિયો છે અને આપણે ઉપર જવાનું છે અલ્લાપરે. રમેશભાઈ શૂટ કરે છે. એ સ્પેશિયલ વિડીયો બનાવવા જ આવ્યા છે. રમેશભાઈ ફોટા પાડે છે. ને આ બધી દરિયાનું સીન છે. તો રમેશભાઈ કઈક કહી છે કેવું લોકેશન છે. અને વિડીયો સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. હજી તો આપણું બાકી છે મેન. આપણે તમને અમે મેન જગ્યાએ લઈ જઈએ. ખુખરી ના એક બોટ છે, બોટ. પ્રકાશભાઈ પાછળ છે. પ્રકાશભાઈ તો આ છે પ્રકાશભાઈ. હેલો ગાઈસ. ગુજરાતી સ્પીકર ચાલુ. તો લોકેશન એક નંબર છે. વિડીયોમાં પૂરો જોઈજો બધાય. દીવનું લોકેશન છે ને ફરતું લોકેશન દીવનું જ છે. રમેશભાઈ તો કેમેરા ફોટા પાડે છે આ બધી દ્રશ્યના. રમેશભાઈ ક્યાં ઉપર જવાનું છે? સ્પીકર હજી મંદિરે અહીંયા દર્શન કરવાના છે ને પછી આપણે જ્યાં બોટ દીવનો ખજાનો કેતા જેનો સ્ટીમર કેતા લુબાઈ એની જગ્યાએ આપણે જોવા જવાનું છે. કાશ્મીર પેટીમાં બનાવીને એની યાદ રાખી છે. સ્ટીમર છે. સ્ટીમર જયારે યુદ્ધ જીતું ને ત્યારની છે, ત્યારે દરિયામાં હમાઈ ગઈ હતી. એના માટે એ ઉપરની સાઈડમાં છે. તો આપણે જરૂર ઉપર સાઈડ જવાનું એ આપણે જોવાનું છે. એમ ને અટાણે તમે દરિયાનો મસ્ત લોકેશન નો નજારો જોઈ શકો. જોવું ને વિડીયો ને લાઈક ને શેર કરજો. થઈ ગયું છે રમેશભાઈ. આ તો બહુ ઝાઝા વર્ષ થઈ ગયું જયારે બ્રિટિશ સામ્રાજ્યનું અહીંયા રાજ ચાલતું ત્યારનું છે. તો આપણે રાજા જે આવીને હતો એનો પણ આપણે ફોટો તમને જરૂરમાં વિડીયોમાં જોવા મળશે. તો આપણે ત્યાં જાતા એનું પણ શૂટ કરશું. તો અટાણે આ વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર અને તમારા દોસ્તોની સાથે શેર કરવાનું ના ભૂલતા. તો અહીંયા જો ભાઈ બ્યુટીફુલ લોકેશન છે ને મંદિર કાદી ઉપર બનાવવામાં આવેલું છે. મંદિર આવી ગયું છે. રમેશભાઈ આપણે લઈ જાય છે. આપણે તો ઓછું ભેળ્યું છે પણ રમેશભાઈ ને બધી ખબર હોય. રમેશભાઈ અહીંયા કડિયા કામ કરે છે. એની પણ ચેનલ છે સમુદ્રી લુટેરા. એ પણ ડેલી બ્લોગ નાખે છે. અને ચાલો તો અહીંયા આવી જશે આપણે માતાજીના મંદિરે અને બધા જ્યારે યુદ્ધ થયું હતું ત્યારના અહીંયા માતાજી છે. આવી ગયું છે અહીંયા. તો અંદર જઈ લઈએ. આમાં સ્લીપ થશે. આમાં પાણી તરત જ દરિયાનું આવી જાય છે. આખું ભરાઈ જાય છે. પાણી અહીંયા આવી જાય છે અંદર. ને આમાં કઈ વસ્તુ હજી માતાજીના ઓલામાં કઈ થતું જ નથી. અહીંયા કેટલા વર્ષોથી છે. માં શેરાવાલીનું છે. જોઈ લ્યો મિત્રો, માતાજીના દર્શન કરી લ્યો. આખું જયારે પાણી આવે ને ત્યારે આખું આ ભરાઈ જાય મંદિર. પછી આમાં કઈ વસ્તુ નથી. આમાંથી એક લાદી તૂટી દોસ્તો. અને મિત્રો અહીંથી પાણી ભરાઈ જાય છે. આખું ભરાઈ જાય છે. આમાં ડૂબી જાવ તમે આવ્યા હોય ને તો અંદર.
તો આપણે પણ દર્શન કરી લઈએ. દર્શન કરી લો તમે બધા ભાઈઓ, દર્શન કરી લો. તમે બધા બી દર્શન કરી લો ને. ક્યારેક ન આવ્યા હોય તો અહીંયા આવો, લોકેશન જોઈને ખાલી આવી જાવ. એટલે હવે દર્શન કરી લીધા છે. હવે રમેશભાઈ હવે આપણે જઈ રહ્યા છે ઉપરની સાઈડ, જ્યાં સ્ટીમર છે કાશની. ના, તો આપણે હવે સ્ટીમર જોવા જવાની છે. તો વિડીયો હજી પૂરો જ જોજો, વિડીયો કઈ પૂરો નથી થયો. દરિયાનું લોકેશન જોયું તો ચાલો આપણે અહીં દરિયાનું લોકેશન જોઈ લઈએ. હજી પૂરો નથી થયો. હજી આપણે સ્ટીમર જોવા જવાની છે. પહેલાની છે જૂની સ્ટીમર, તેને અહીંયા રાખેલી છે, તો આપણે એ જોવાની છે. તો વિડીયોમાં હજી બન્યા રહેજો, અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હા ગાઈસ, તો ચાલો હવે જઈએ સ્ટીમર જોવા. જોઈ લ્યો દોસ્તો, નજારો જો, નજારો આ દીવનો નજારો છે. અને તે પેલું છે માતાજીનું મંદિર છે, એમાં એ દરિયાનું પાણી આવે છે. તો જો મોજા કેવા મારે છે દરિયો. તો રમેશભાઈ ને પ્રકાશભાઈ બે ફોટા પાડે છે. અને જોવા મોજા કેવા મારે છે દરિયો. તો આવો આ બાજુ. હવે તમે જોઈ લીધું. હવે આપણે જવાનું છે તરફ જ્યારે અત્યારનું કારખાનું કહેવાય. તો ભાઈ રમેશભાઈની ચેનલની લિંક હું કમેન્ટ બોક્સમાં પિન કરીશ. તો રમેશભાઈને થોડોક સપોર્ટ કરજો બધાય. રમેશભાઈ ડેલી બ્લોગ નાખે છે, તો એને પણ સપોર્ટ કરજો. અને કમેન્ટ બોક્સમાંથી ને અને ડિસ્ક્રિપ્શનમાંથી બેમાંથી લિંક લઈ સબસ્ક્રાઈબ કરી દેજો ગમે. હવે આપણે જઈ રહ્યા છીએ. તો હવે આપણે આગળ પહોંચી જશું સ્ટીમર પાસે. પહેલાની બોટ આવે ને, બોટ સ્ટીમર જોરી અમે કાચમાં. અને રમેશભાઈ તો શૂટિંગ ઉતારે છે, એ પણ બ્લોક નાખશે. અને પ્રકાશભાઈ પાછળ પાછળ જ હાલે છે. પ્રકાશભાઈ આગળ નથી આવતા. સુપર લોકેશન ફાડું. અહીંથી વાદળ તરીકે પૂગી ગયું છે દોસ્તો. વાદળ અહીંથી તરીકે પૂગી ગયું છે, બહુ ઉપર આવી ગયા છે. જોઈ શકો છો તમે બધાય. પવન બહુ આવે છે અહીંયા. અને આ પ્રકાશભાઈ, પ્રકાશભાઈ મોજ માણે છે. રમેશભાઈ બધાને મોજ માણવા લાગ્યા છે. રમેશભાઈ હવે પૂગી ગયા એમ ને? હવે પૂગી ગયા. પૂરી સ્ટીમર બતાવવાની છે. ઓકે, આખી સ્ટીમર લડાઈ થાય. તો જોઈ લ્યો મિત્રો, આ જોઈ લો મિત્રો, સ્ટીમર છે આખી. પડતો રાઉન્ડ લઈ લઈએ. પેલા તમને પૂરી સ્ટીમર બતાવીએ. તો અહીં નો આવ્યા હોય તો તમે અહીં આવજો. કાચની પેટીમાં છે સીટ. આ કાચની પેટીમાં બંધ છે આ સ્ટીમર. વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે એક લાઈક ને એક શેર ને એક સબસ્ક્રાઈબ કરશો ને અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળશે. તો મિત્રો સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને કરજો દોસ્તારોને. આપણે નીચે હતા ને ઉપર આવી ગયા છે હવે. જોઈ લ્યો મિત્રો નજારો.
બાપા તો આ બેઠી પડો. રમેશભાઈ ફોટા પાડે. તો મિત્રો હવે જાય છે નીચે. રમેશભાઈ આગળ આગળ છે ને એમ બધા એની પાછળ છે. રમેશભાઈ તો કોઈ શૂટિંગ ઉતારે છે. રમેશભાઈ ની ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરજો. ધ સમુદ્રી લુટેરા, સમુદ્રી લુટેરા એની ચેનલ ની લિંક હું નાખી દઈશ, તો એ ભાઈને સપોર્ટ કરજો. અને આ બધી દ્રશ્ય છે. તો આ બધા દ્રશ્ય છે દોસ્તો. હવે જઈએ છીએ આગળ દરિયા કાંઠે. તો રમેશભાઈ ને બધા કચલા પકડવા જશે આગળ, માછલા પકડવા. તો આ લુક જોઈ લ્યો દોસ્તો. બેકગ્રાઉન્ડ વોઇસ તમને બહુ આવતું છે, પણ હવે માફ કરજો. ને આ બધા દ્રશ્ય છે આના દરિયાના. તો આમાં પડી જવાય. જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી દરિયો જ. ને રમેશભાઈ નો બ્લોગ ઉતારે છે નાખવા માટે. પ્રકાશભાઈ શું છે પ્રકાશ? તો અહીંયા બહુ ક્યાંથી માણસો બધા ફરવા આવે છે. કેટલાય લોકો ક્યાંથી આવે છે અહીંયા ફરવા, ત્યાં એની મોજ માણવા. તો તમે પણ ક્યારેક આવો. દીવમાં બુખરી નામ છે, અંદર છે. ને લોકેશન એકદમ મસ્ત છે. કોઈક આવો ફરવા. તો વિડીયોને અહીં એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું આવતા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. તો મિત્રો કેવું લાગ્યું તે બધાએ કમેન્ટમાં જણાવજો. અને એકવાર અહીં વિઝિટ કરો દીવમાં, તમને ખૂબ જ મજા આવશે. તો વિડીયોને અહીં એન્ડ કરીએ. વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.